નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે પાણી પીતા પહેલાં માત્ર 5 સેકન્ડ તમારે આ કામ કરવાનું છે અને પછી જુઓ એ પાણીનો ચમત્કાર। એ પાણી પીવાથી આપણા શરીરમાં જે અદ્ભુત પરિવર્તન આવે છે, જેને આજનું વિજ્ઞાન પણ માને છે અને આપણા શાસ્ત્રોની અંદર પણ હજારો વર્ષોથી એનું પ્રમાણ આપવામાં આવે છે, એનો ઉલ્લેખ કરેલો છે। તો પાણી પીતા પહેલાં 5 સેકન્ડ આપણે શું કરવાનું છે, કેવી રીતે પાણી પીવાનું છે, એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આજકાલ લોકો પાણી કેવી રીતે પીવે છે। આજકાલ લોકો મિનરલ્સ વોટર પીવે છે અને ઘણા લોકો આરોનું પાણી પીવે છે। તો મિનરલ્સ વોટર પણ ક્યારેય પીવું નહીં અને આરોનું પાણી પણ ક્યારેય પીવું નહીં। કેમ નહીં પીવું? આરો એક મશીન છે, જ્યારે એની અંદરથી પાણીને ફિલ્ટર કરવામાં આવે છે ત્યારે પાણીની અંદર જે જરૂરી પોષક તત્વો છે, આપણા શરીર માટે જે ઉપયોગી પોષક તત્વો છે, એ પાણીની સાથે ફિલ્ટર થઈ જાય છે, એટલે એ પાણી આપણા શરીર માટે યોગ્ય નથી। એટલે આરોનું પાણી લાંબા સમય સુધી જો આપણે પીવામાં આવે તો આપણા શરીરમાં આરોનું પાણી પીવાથી અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે અને મિનરલ્સ વોટર પણ પીવું નહીં। કેમ? તો મિનરલ્સ વોટરને જ્યારે બોટલની અંદર ભરવામાં આવે છે ત્યારે બોટલ ઉપર એની ડેટ મારવામાં આવતી નથી, એક્સપાયરી ડેટ। એટલે એ પાણી મહિના પહેલાં કે 2 મહિના પહેલાં કે કેટલા દિવસ પહેલાં ભરેલું હોય એ નક્કી હોતું નથી। બીજું, પ્લાસ્ટિકની બોટલમાં જ્યારે પાણી ભરવામાં આવે છે અને પછી એ ગોડાઉનમાં પડી રહે ત્યારે ગરમીની અંદર પડી હોય છે। જ્યારે ઉનાળાની સખત ગરમીઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બોટલો ટ્રાન્સફર કરવામાં આવે છે, વેચાણવાળા લોકોને, જે લોકો વેચાણ કરે છે એમને આપવામાં આવે છે, ત્યાં સુધી એ બોટલો ગરમીની અંદર પડી રહેલી હોય છે અને તડકાની સખત ગરમીથી એ બોટલની અંદર પાણીની અંદર વરાળ થવાની શરૂઆત થાય છે અને પછી એ બોટલ ફ્રીજની અંદર મૂકી પછી ઠંડુ કરી અને એ લોકો વેચે છે પાણી। તો એ પાણી પણ ક્યારેય પીવું નહીં, કારણ કે લાંબો સમય સુધી એ પાણી બોટલની અંદર બગડી ના જાય એટલા માટે એની અંદર ચોક્કસ પ્રકારના કેમિકલ, રસાયણ એટલે કે પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે, જે આપણા શરીર માટે ખૂબ નુકસાન કરતા છે। એટલે મિનરલ્સ વોટર પણ ના પીવું જોઈએ અને આરોનું પાણી પણ ના પીવું જોઈએ। હું મારા ઘરે આરો રાખતો જ નથી કે આરોનું પાણી પીતો જ નથી। જે ગામના કૂવાનું પાણી આવે છે એ પાણીને બરાબર ઉકાળવાનું, જેમ ચા ઉકળે છે એમ, અને પછી ઠંડુ કરી અને એ જ પાણી હું પીવું છું વર્ષોથી। એટલે તમને પણ આ વિડીયોના માધ્યમથી કહું છું કે આપણા ઘરે જે પાણી આવે છે એ જ પાણી આપણે બરાબર ઉકાળી અને પીવાનો આગ્રહ રાખવો જોઈએ। તમે જુઓ, પહેલાંના જમાનાની અંદર લોકો આરોનું પાણી કે મિનરલ્સ વોટર નહોતા પીતા, છતાં એ લોકો 100 કે 150 વર્ષ સુધી તંદુરસ્ત અને નિરોગી જીવન જીવતા હતા। તમે જુઓ, પહેલાંના જમાનાની અંદર લોકો તળાવનું, કૂવાનું, નદીનું કે સરોવરનું પાણી પીવાની અંદર ઉપયોગ કરતા હતા અને આજકાલ આપણે આરોનું અને મિનરલ્સ વોટર પીએ છીએ, છતાં દિવસે ને દિવસે શરીરની અંદર, આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવે છે। આજકાલ તમે જુઓ તો જે લોકો નોકરિયાત છે એ લોકો પોતાના ઘરેથી પાણી ભરીને ઓફિસે લઈ જાય છે કે સ્કૂલમાં કે જે જગ્યાએ જાય છે એ જગ્યાએ લઈ જાય છે। એટલે લોકો બોટલની અંદરથી ડાયરેક્ટ પાણી પીવે છે, આ રીતે ગટ કરીને પીવે છે, પણ આ રીત આપણી તદ્દન ખોટી છે। ઘણા લોકો ગ્લાસથી પાણી પીવે તો અડધા રાતે પાણી પીવે છે, તો આ રીત પણ આપણી ખોટી છે। ક્યારેય આ રીતે પાણી ના પીવું જોઈએ। કેમ ના પીવું જોઈએ? તો તમે જુઓ, જેટલા પણ જંગલની અંદર પ્રાણીઓ રહે છે એ પ્રાણીઓ કેવી રીતે પાણી પીવે છે? એ પાણીની સામે નજર રાખી અને પછી જે પાણી પીવે છે। ગાય હોય, ભેંસ હોય, કૂતરું હોય, બકરી હોય, વાઘ હોય કે કોઈ પણ જંગલી પ્રાણી હોય કે પક્ષી હોય, એ બધા જ્યારે પાણી પીવે છે ત્યારે પાણીની અંદર જોઈ રહે છે, પાણીની સામે જુએ છે અને પછી ધીમે ધીમે લપ કરી, અથવા પક્ષી હોય તો ચાંચમાં ધીમે લાવી અને ઘૂંટડે પાણી પીવે છે। વાઘ હોય, બકરી હોય કે કૂતરો હોય તો લપ કરી અને એ પણ ઘૂંટડે પાણી પીવે છે। તો આયુર્વેદમાં પણ કહે છે કે આપણે જ્યારે પણ પાણી પીવું હોય ત્યારે હંમેશા ઘૂંટડે ધીમે પાણી પીવું જોઈએ, કારણ કે આપણું શરીર છે એ લગભગ 70% જેટલો ભાગ આપણા શરીર પાણીથી બનેલો છે, એટલે કે પ્રવાહીનો બનેલો છે। એટલે પાણી એ આપણા શરીર માટે ખૂબ અગત્યની વસ્તુ છે। તો પાણી પીતી વખતે શું ધ્યાન રાખવાનું? તો જ્યારે પણ આપણે પાણી પીએ ત્યારે ગ્લાસની અંદર પાણી કાઢ્યું હોય તો સૌ પહેલાં આપણે પાણીની સામે નજર કરવાની, 5 સેકન્ડ પાણીની સામે જોવાનું શાંત મનથી, અને પછી ભાવના કરવાની, મનની અંદર વિચાર ઉત્પન્ન કરવાના, મનમાં એવી ભાવ કરવાનો કે આ પાણી એ ઔષધિ છે અને આ પાણી પીવાથી મારા શરીરમાં જે કંઈ બીમારી છે, જે કંઈ રોગ છે એ રોગ દૂર થાય છે, એ બીમારીઓ દૂર થઈ રહી છે, એ બીમારીઓ દૂર થશે અને આ પાણી પીવાથી મારું શરીર હુષ્ટપુષ્ટ, તંદુરસ્ત અને નિરોગી બને છે। એવી ભાવના સાથે, એવા વિચારો સાથે જો આપણે પાણી પીવાનું રાખીશું તો એ પાણી ચાર્જ થયું કહેવાય। શાસ્ત્રોની દ્રષ્ટિએ પાણીને આપણે ચાર્જ કર્યું કહેવાય। એટલે પાણીને ચાર્જ કરવા માટે આપણે માત્ર 5 સેકન્ડ પાણીની સામે જોવાનું છે, મનની અંદર એવા ભાવ, એવા વિચારો ઉત્પન્ન કરવાના છે કે આ પાણી એ ઔષધિ છે
અને એ પીવાથી મારું શરીર તંદુરસ્ત અને નિરોગી બને છે. એવા વિચારો સાથે, એવા ભાવ સાથે જો આપણે પાણી પીવાનું રાખીશું તો ધીમે ધીમે આપણા શરીરની અંદર અદ્ભુત પરિવર્તન આવશે. અને એ સંકલ્પ સાથે જો આપણે પાણી પીશું તો આપણું શરીરની અંદર જે કંઈ બીમારીઓ છે પાણીને લગતી, એ બીમારીઓ ધીમે ધીમે દૂર થશે. આજકાલ તમે જુઓ તો લોકો પાણી પીતા હોય ત્યારે ટીવીની સામે જોતાં જોતાં પાણી પીતા હોય છે, અથવા કોકની સાથે વાત કરતાં કરતાં પાણી પીવે છે, અથવા મોબાઈલ હાથની અંદર હોય અને મોબાઈલ મચેડતા પાણી પીવે છે. એટલે એમને ખબર જ નથી હોતી કે હું પાણી પીવું છું, કયું પાણી છે, શું છે, કશી જ ખબર હોતી નથી. એમના વિચારો, એમનું મગજ એ ટીવીની અંદર અથવા મોબાઈલની અંદર કેન્દ્રિત હોય છે, અથવા બીજાની સાથે વાતચીત કરતા હોય તો એમનું મગજ એ જગ્યા ઉપર હોય છે, એમના વિચારો એ જગ્યા ઉપર હોય છે. એટલે બીજાની સાથે વાતચીત કરતાં કરતાં, ટીવી જોતાં જોતાં, મોબાઈલ જોતાં જોતાં ક્યારેય પાણી ના પીવું જોઈએ. અને હા મિત્રો, પહેલાંના જમાનાની અંદર પાણીને જે જગ્યાએ રાખવામાં આવતું હતું એને પાણિયારું કહેવામાં આવતું હતું. અને એ પાણિયારા ઉપર આપણા બાપ દાદાઓ, ઘડિયાઓ સવાર સાંજ 2 ટાઈમ દીવો કરતા હતા, અગરબત્તી કરતા હતા. અને એ જગ્યાને પવિત્ર માનવામાં આવતી હતી અને એ જગ્યાએ પૂજાપાઠ કરવામાં આવતો હતો, મંત્રોચ્ચાર કરવામાં આવતા હતા. એટલે એ પાણીની અંદર એના વાઇબ્રેશન જતા હતા. આજની તારીખમાં હું પણ મારા ઘરે નિયમિત પાણીની માટલીની બાજુમાં દરરોજ નિયમિત અમે દીવો કરીએ છીએ. અને નિયમિત સવારે ઉઠી અને તરત જ જે મંત્રોચ્ચાર છે એ મંત્રોચ્ચાર મોબાઈલની અંદર ચાલુ કરી પાણિયારા ઉપર મૂકી દઈએ છીએ, જેથી કરીને આપણે રસોડાની અંદર પાણી પીએ, ચા પીએ કે ભોજન કરવા બેઠા હોઈએ કે ચા નાસ્તો કરવા બેઠા હોય તો એ મંત્રોચ્ચાર સતત ગુંજતા હોય છે. 2 કલાક સુધી મંત્રોચ્ચાર હું ચાલુ રાખું છું દરરોજ સવારે નિયમિત. જેના કારણે આપણે ચા નાસ્તો કરીએ, પાણી પીએ, એ વાઇબ્રેશનની આપણા શરીર ઉપર, આપણા મન ઉપર, આપણા વિચારો પર એની અસર થાય છે. એટલે હંમેશા જે જગ્યાએ તમે પાણી રાખતા હોય એ જગ્યાએ દીવો કે અગરબત્તી 2 ટાઈમ કે 1 ટાઈમ કરવાનું રાખો. અને શક્ય હોય તો કોઈ પણ મંત્રની ધૂન તમે જો ચાલુ રાખશો કિચનની અંદર, એટલે કે પાણિયારા ઉપર, તો એની અદ્ભુત અસર થાય છે. કારણ કે આજનું વિજ્ઞાન પણ કહે છે કે તમે જો રસોઈ બનાવતા હોય અને તમારા કિચનની અંદર કોઈ મંત્રોચ્ચાર ચાલતા હોય તો એ જે કંઈ વ્યક્તિઓ રસોઈ બનાવતા હોય એમના મન ઉપર એ મંત્રોની અસર પડે છે. અને એ જે કંઈ વસ્તુઓ રાખેલી હોય છે કિચનની અંદર એના ઉપર પણ એનો પ્રભાવ પડે છે. પણ આજકાલ તો આપણે પાણી તો ઉનાળામાં ફ્રીજમાંથી લઈએ છીએ અને બાકીની ઋતુની અંદર તો આરોમાંથી ડાયરેક્ટ પાણી ભરીએ છીએ, જેના કારણે આપણા મનની અંદર કોઈ સારા ભાવ કે સારા વિચારો પ્રગટ થતા નથી. એટલે આજકાલ સારા વિચારોનો પણ દિવસે ને દિવસે અભાવ આપણી અંદર જોવા મળે છે. તો આ પણ એક આપણે ટેવ પાડવી જોઈએ કે પાણિયારા ઉપર દીવો કરવો જોઈએ, પાણીની માટલી પાણિયારા ઉપર મૂકવી જોઈએ, તો એની અસર એ પાણી ઉપર પડે છે. અને રસોડામાં જે કંઈ ચીજ વસ્તુ હોય એ બધા ઉપર એ મંત્રોના વાઇબ્રેશનની અસર થાય છે. શક્ય હોય તો પાણિયારા ઉપર દીવો કરી અને કોઈપણ મંત્રની કોઈપણ મંત્રધૂન સવારે 1 કલાક કે સાંજે 10 મિનિટ વગાડીશું તો એ વાઇબ્રેશનથી આપણું ઘર, આપણું મન અને આપણા વિચારો પણ પવિત્ર બને છે. પાણી પીતી વખતે આપણે જો 5 સેકન્ડનો સમય આ રીતે આપીશું અને પછી જો આપણે પાણી પીવાનું રાખીશું તો જ્યાં સુધી જીવન જીવીશું ત્યાં સુધી પાણીને લગતી જે બીમારીઓ થાય છે એ બીમારીઓથી આપણે બચી શકીશું. અને પાણી પીવાથી જે અદ્ભુત ફાયદા થાય છે, લાભ થાય છે, ચમત્કારિક લાભ થાય છે, એ લાભ આપણને પૂરેપૂરા મળી શકશે. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.